અર્લી મોર્નિંગનો નજારો જુઓ, કેટલો સરસ લાગે છે, એકદમ સરસ. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં? જો સવાર થઈ ગઈ, હવે અમે તૈયાર થઈ ગયા છીએ, તો ચાલો સ્કૂલે જવાની તૈયારી કરીએ અમે, અને પછી તમને ઠાકોરજીના દર્શન કરાવું તમને. ઓકે, ચાલો મળીએ. જો આજે એકદમ ક્લિયર છે ને સ્કાય, નાઇસ એન્ડ ક્લિયર. જો આજે એકદમ ક્લિયર છે ને સ્કાય. સવારના 7 o'clock થયા છે, પણ નાઇસ એન્ડ ક્લિયર. જો સન પણ આવી ગયો છે, તો તમને સન દેખાશે હવે. જો સન દેખાયો ને, એકદમ ક્લિયર. જો ઘરેથી નીકળ્યું ને ત્યારે નથી દેખાતો, પણ અહીંયા આ બાજુ આવીએ ને તો તરત જ દેખાશે, અને હિલના લીધે એટલો સરસ દેખાય ને આમ. જો જાળી વચ્ચે તો કેવું લાગે. જો અમારા ટાઉનમાં આ કોલેજ છે. અમારે આજે સરસ વેધર હતું, પણ હમણાં જ રેન્ડમલી છે ને વરસાદ ફુલ્લી પડવા માંડ્યો, અને 2 મિનિટની અંદર આખું બધું ભીનું થઈ ગયું. એનું દેખાતું નથી, બટ ફૂલ વરસાદ છે. હવે તમે જોઈ શકશો, નો રેઇન, સન પાછું આવી ગયું. મેં રેઇનબો માટે જોયું, પણ આજે રેઇનબો નથી આવ્યો. બટ આવી અહીંયામાં વેધર આવું હોય છે. આજે સ્નેક ટાઈમ માટે ઠાકોરજીને આજે કાચી કેરી છે, અને આજે બધા ઠાકોરજી પિંક વાઘાની અંદર છે. આપણે આજે ડિનર માટે ફહીટાસ બનાવવાના છે, તો એના માટે વીવ ખાટ ગ્રીન પેપર, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને ઓરેન્જ કેપ્સિકમ, અને ઝુકીનીને અને આપણે ગાજરને સમાર્યું છે. એન્ડ વીવ ઓલ્સો ઓપન્ડ કેન ઓફ કોર્ન, રાજમા, રેડ કિડની બીન્સ અને બ્લેક બીન્સ. તો ચલો હું હવે તમને બતાવું કે આપણે આ કેવી રીતે આજે ફહીટાસ બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના આયર્ન સ્કેલેટની અંદર. તો ફર્સ્ટ we're gonna turn it on, અને એને છે ને ધીમા તાપ પણ મીડિયમ ગેસની અંદર સુધી ગરમ થવું દેવું પડે, અને પછી આપણે ઓઇલ લગાવીશું. આ અમે લોકો યુઝલી શું કર્યું કે થોડુંક સિઝનિંગ કર્યું, એટલે આવી રીતે તવી જેટલી વાર સિઝનિંગ ગરમ થશે તો આપણે સિઝન કરશું. તો હું કનોલા ઓઇલ લઉં છું, એને સહેજ આવી સ્પ્રે મારી દઉં છું, અને પછી છે ને નેપકિનથી લૂછી દઉં છું, એટલે આખા તવી ઉપર સ્પ્રેડ થઈ જાય. આવી રીતે કરીને નેપકિન લઈને અને આવી રીતે આખું સ્પ્રેડ થઈ દઉં છું, એટલે પછી છે ને સરસ
નોનસ્ટિક જેવું સરફેસ બનાવી દેવે. અને અત્યારે આ હેનોને હળી શકાય, તો પછી જ્યાં ગરમ થઈ જશે પછી નહીં અડવાનું. હવે આપણી તવી સરસ ગરમ થઈ ગઈ છે, તો આપણે સહેજ ઓઇલ નાખશું. અને now we're gonna add in our carrots. અને we're just gonna mix it up. હવે આપણા કેરેટ સરસ કુક થવાઈ ગયા છે. as you can see, આપણે જ્યારે આ લઈએ તો ઓલમોસ્ટ સ્મેશ થાય, બીકોઝ આપણે ફરીથી કુક કરવાના છીએ થોડા. So we're gonna let it cook for another 30 to 40 seconds, અને પછી we're gonna add in our next vegetable. હવે આપણે સેટ zucchini નાખશું. So we're gonna add again a little bit of oil and then add in our zucchini. આપણે zucchini થઈ ગઈ છે. As you can see, સરસ crispy. So now we're going to take our zucchini out and start adding in our capsicum. zucchini સહેજ થોડી ઓછી કુક કરવાની, નહીંતર પછી બહુ વોટરી જેવી લાગશે. Again, થોડું oil. And now we're going to add in the rest of our peppers. અને સરસ મિક્સ કરી દઈશું. આપણે main reason to make fajitas na vegetables on cast iron is because તમે જોઈ શકશો કે આની અંદર આ કલર જે નથી આવતું એ ચાર, એનું ટેસ્ટ જ આખું સરસ આવશે અને જુદું આવે છે. સેમ વસ્તુ તમે તવીમાં બનાવી શકો, તમે રસમાં હોય. બટ જો તમારે જો ટાઈમ હોય ને પ્રોપર ફહિટાસ બનાવવા હોય તો હાઈલી રેકમેન્ડ કે તમે કાસ્ટ આયર્ન સ્કેલેટની અંદર બનાવો. હવે ના છેલ્લે આપણે બીન્સ સાંતળી દઈશું. આમાં આપણે સેજ સોલ્ટ એડ કરીશું. ટાકો સિઝનિંગ એડ કરીશું. ઓકે, સ્મોક પેપ્રિકા એડ કરીશું આપણે. હવે થોડું પેપ્રિકા એડ કરીશું આપણે. હવે આપણે આ બીન્સ થોડાક એ કરી દઈશું. એમાં પણ મસાલો આપણે ટાકો બેલનો ટાકો સિઝનિંગ, પેપ્રિકા અને એ બધું એડ કરી દઈશું. એટલે આપણે રેડી થઈ જાય. બીન્સ પણ એકદમ સરસ. હવે આપણે છેલ્લો મસાલો કરશું. સો આઈ એડેડ સમ તેલ બેક ઇન, એટલે દાજી ના જાય બધું. હવે આપણે બધા વેજીટેબલ્સ, આપણા zucchini, carrots, capsicum, jalapenos, એ બધું we're going to add it now back into the pan. આપણા વેજીટેબલ્સ સરસ લાગે છે. Now we're going to add in some salt. Smoked paprika. I'm going to do 1 ચમચી એટલું આપણે નાખશું. આ છે ફેન્સી પેપ્રિકા, એ થોડુંક આપણે એ નાખશું. અને we're going to add in 1 ચમચી of taco seasoning. અને સહેજ આપણે ઓરેગનો નાખશું. Now I'm going to mix this together and then પછી બધાને બતાવીશ. આપણા fajitasનું મિક્સચર સરસ તૈયાર થઈ ગયું છે. Now we're just going to add in a chillu, just for that little bit of acidity. થોડુંક આપણે લેમન નાખશું. અને હવે લેમનને થોડુંક મિક્સ કરીને now we're just going to add in some કોથમીર. અને બસ આપણે fajitasનું મિક્સ રેડી છે. હવે તમને fajitas અસેમ્બલ કરવાનું બતાવીશ. ચલો હવે આપણે fajitas assemble કરશું. So first I'm going to put a little bit of લાલ ચટણી, થોડુંક આ કેક ફ્લેવર માટે.
તો આને થોડુંક સ્પ્રેડ કરી હવે હું એડ કરીશ થોડુંક જે આપણે બીન્સ અને કોર્ન્સનું જે મિક્સચર કર્યું હતું એ, અને આને છે ને થોડુંક આ બાજુ સાઈડમાં મૂકીશ એટલે ઇઝીલી આપણાથી ફોલ્ડ થઈ જાય. Now I'm gonna add in આપણા veggies. એન્ડમાં થોડુંક ચીઝ મૂકશું. હવે આને રોલ અપ કરીને આપણે શેકી લઈશું. ટાઈટ રોલ વાળજો તો પછી એવરીથિંગ બહાર બધું ના નીકળી જાય. ચલો આપણે અહીંયા તવી રેડી છે. તો now we're gonna add in our fajitas અને સરસ શેકવા દઈશું. જો મેં હાલ અત્યારે ફ્લિપ કર્યા અને તમે જોઈ શકશો કે કેટલું સરસ કલર આવી ગયું છે આપણા ફેજીટાસના. અને આપણે આવી થોડાક કડક શેકવાના. આપણે guacamole બનાવીશું. એની અંદર we'll take avocados અને આને હવે પેટ કાઢીને હું સમારી દઈશ. હવે આપણે avocadone સ્મેશ કરી દઈશું. avocado આપણો સરસ સ્મેશ થઈ ગયો છે. તો now we're gonna add in our colorful capsicum. આપણે થોડુંક ટામેટો એડ કર્યું, પછી હવે આપણે મિક્સ કરીને લીંબુ, મરી, મીઠું અને જીરું નાખશું. I added in our જીરું, મરી, મીઠું, અને પછી now I'm gonna just squeeze some limbu on it. જો આમાં કોથમીર એડ કરી દીધી છે. આમાં કોથમીર એડ કરી દીધી એટલે રેડી છે આપણું આવાકાડોની ગોક. જો આપણા સરસ ફેજીટાસ રેડી છે. ફેજીટાસ guacamole અને આપણે આ ક્રેમા સોસ બનાવ્યું છે. આવી જાઓ બધા જમવા માટે. મમ્મી કેવું હતું આજનું ડિનર? આજનું ડિનર સારું હતું કારણ કે આજે માથું દુખતું હતું એટલે હું તો સ્કૂલેથી આવી સૂઈ ગઈ હતી. આજ મજા નહોતી તો આજે દેવીએ ફહીતા બનાવ્યા હતા, વેરી નાઇસ, અને સાથે ડ્રેસિંગ પણ બનાવ્યું હતું, બહુ સરસ હતું ખરેખર. એટલે આજે દેવીબેને આખું કિચન દેવીબેને ડીસીસ કર્યા, ક્લીનઅપ કર્યું ને બધું જ આજે દેવીબેને કર્યું છે. થેન્ક યુ દેવીબેન. અને આવું ને આવું જમાડતા રહેજો. હા, એ તો જમાડતા રહીશું. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય દેવીબેને આજે કર્યો એ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે દેવીબેનના વધારે સારા છે કે હું કરું છું એ હું શીખી રહી છું. એટલે જોઈને મને કહેજો કે કોના સારા બને છે. થેન્ક યુ.